રિયા ની અને મીંદડી બસું હા જેણ કુક એવડો રિયો એડી નહીં પોગે હગે આખી જજો આઈનો રે તું ન પૂગવા દીધો ને હેલો દોસ્તો રામ રામ સીતારામ કેમ છો બધા આશા કરીએ કે બધા મજામાં હશે ને અમે પણ મજામાં હે તો જો ભીવની નખાઈ ગયું પાણી થેગા પાણી નથી આ વાહિદા થેગા એવો ખાલી વઢાઈ ગયું બધું થેગું પાણી કરવાનું બાકી છે હા પાણી બાકી હતી હું પાણી કરવા જ જાતી હતી નીણાથી પુગાઈ ને લાફો ખાહે નાખતા હાજુ રેવા જ નથી દીધું મીંદડા નોર ખાઈ ખાઈ ના કે મીંદડા નોર ખાઈ ખાઈને બહાર ના ખાજુ જ ને હે ને નાખો જો અમારે ક્યારો થઈ ગયો ત્યાં જે બકાલાને ક્યારો કરવો મુરત આવી જાય તો કરી લઈએ જોરનું કરી લઈએ ને તો મોડું થઈ જાય જોઈ લે બહાર વાળા હે એની પર બહાર કાઢે અને મગોટું નાખી દીધું ને આ ક્યારો હે ને એ ખાલી થઈ ગઈ એમાં ઓલી જમરેગર રીંગણી ઉતી ને રીંગણી ઉતી નથી કાઢી નાખી અને હે બસ એમાં પાછું વાવવું એટલે ગવાર વાવી દઈએ ને ભીંડા વાવવાનું વિચાર છે પણ ભીંડાને બી ને કોઈ લેવે દઈએ એ ને તો હમણાં તા એટલે ગવાર હે તે ગવાર જ વાવે જાય અને ટમેટી તો વાવેલ હે ને રીંગણી વાવેલ હે ને અમે બહારથી બકાલું તો બહુ ઓછું લઈએ અને ખાઈએ પણ બહુ ઓછું વધારે સવારમાં તમારે કઠોર જ હોય વધારે અને હાજી એક ટાઈમ જ લીલોતરી હોય તે જે આમાં ખાટા ટમેટા ને પણ ઢગલો હે જા રહ્યા ખાટા ટમેટા ને આ ટમેટા તો હે ને હિયા કંઈ પણ બહુ જ અસલનું થાય અમારે એવા એ વરી હે ત્યાંથી આવે સનો લેવે ને આ અમારી માની વાડી હે ને તે ન્યાય પણ ઢગલ્યા હે તે મારી માય પણ મોકલાવે તે આજે વાણી ઉતાર લઈએ હાંજી વરે પાછું કર્યું ટમેટાનું ને આકોર મરસી કામ ઓલી વાવી ટમેટી હતી હેવી ટમેટી થાવકી થઈ ગઈ એ પણ ને મરસી વાવવી પણ મરસીને ત્યાં કંઈ જગ્યા હે નહીં તો હાલો પાણી કરવા સડાઈ જઈએ તે પાણી કરી લઈએ જો હું વાઢવા ગઈ હતી ને તે આગળ જ બસ પૂગે રહી ને મારા મામા ઉતરતી મને ભારી સડાવે ગોજીયો મામો ને વાઢે લીધું ને કાલે બર્તન ડૂકે ગાંધા તે હાવ બધા ફળવેલું હતા ને એ ડૂકે ગાંધા તે કાલે ભાંગવાના હતા તે કાલે વારે પાછો બે ભારીઓને આગો કર્યો તે વારે હમણાં આવેલી છે થોડાક દી પછી વારે પાછા ફળવેલી હું તા મજૂર આવી તો ને લખમણ અમદાવાદ હે તે હજી તો આવ્યો ને તે એકાદ બે દીમાં આવે કે રોકાય હજી કંઈ નક્કી ને તેનું ને હંસા આકોર રોટલી કેક કરતી હે કાં દાળ વઘારતી હોય આજે મારે દાળ ઢોકળી કરવાનું કહેતી હતી ને હું ત્યાં વાટવા ગઈ હતી ખબર નથી દાળ ઢોકળી કર્યું હોય કે બીજું કંઈ કર્યું હોય ને નાવા ધોવાનું ને એ પણ હજી બાકી છે દાળ ઢોકળી જ કરે લગભગ કામ કરો દાળ ઢોકળી કરે હા એ કે દાળ ઢોકળી કરે બીજું કામ કરે લીંબુ તો ખબર નહીં હું જોતો કાલ બકાલાવાળો આવ્યો તારે આપણે યાદ ન આવ્યું ફ્રીજમાં એ હે તો જી હે નકર નહીં હોય ઢોકરીનો લોટ બાંધી લીધો તો હાલું પાણી કરેવા હા સી વાત ખાવાનું ટાણે નહીં આજ નાઈને ખાવું હાલ તો કहीं કા પાણી કરે ને ખાઈ લી હું પછી નહીં હા હા તો એની દાળ ઢોકરી કરવા દઈએ ને આપણે પાણી કરવા સડી જાય ને શાહી ખાલી કરવાની કેનમાં હે બગોલી હે ને એમાં ખાલી કરી નાખ્યું હાલો તો આપણી પાણી કરી લઈએ હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો મારી જેઠાણી હે ને એટલે હંસાઈ હે ને દાળ ઢોકરી કરી લીધું અને હું પાપડ તરતી હતી તે મેં પાપડ તરે લીધું ને એ હે ને વિડીયો જોતી હતી મેં વિડીયો બંધ કરીને તું મારો વિડીયો થોડોક ચાલુ કરતી મારા 98 થી ચાલુ થઈ જાય તો હાંજ પડતા વિડીયો પૂરો થઈ જાય સવાર મેં આયુષ થોડાક શોટ લીધા હતા
એટલે એવું તો નહીં આયુષે ભણવા વયો ગયો ને સંજીઓ ઓલી વાડી પાણી વારવાની હતી ઈ ત્યાં પાણી વારવા વયો ગયો ને અમી નાઈ ધોવે અને એ ફ્રી થઈ ગયું બધું કામકાજ કરી લીધું અને વાગ્યા કેટલા આવી ગયા 10:30 જેવું તો થઈ જ ગયું હે તેમ ખાવું ને ખાઈને પછી વારે કે માડા આવરું કર્યું એક આધી મરી ઉખારેલ પડી હતી ધોવે પર લીધી હતી હવે ભરવાની હે એટલે કાર ભરીએ એટલે એવું હે તો હારું હાલો અમે ખાઈ લઈએ ને તમારે કોઈ દાળ ઢોકરી ખાવું હોય તો હાલો તો જે આજ છે ને અમારે ઘેર મોટું ફિલ્ટર નાખવાના હે ને તે એ અરી કાકોને ફિટ કરવા આવ્યા ભાઈને કાં અરી કાકા આ ફિલ્ટરના ફાયદા ને બધું જણાવ્યું છે ફિલ્ટરના ફાયદા ઘણા બધા છે પાણી નીકળ્યા હાથ જેટનામાં હા એટલે એ પાણી પીવાથી ઘણી બધા ગેસ એસિડિટી હા રોગને ફાયદો કરે હા હા સાત પીએસનું થાય 8.5નું થાય 9નું થાય 9.5નું થાય હા નાવા માટેનું પાણી હોય હા અને એક 2.5 પીએસ હોય હા અને 11.5 પીએસનું હા ને આ બનાવટ આ ઇન્ડિયા જાપાનની બનાવટ હા 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 આ જાપાનની બનાવટ વાળું હા હા આ તો રાજકોટનું છે આ રાજકોટનું હા આ જાપાનની બનાવટ છે હા અઢીનું પાણી છે ને તમે કોલ્ડ કે નીકળ્યો સાંભળીને બીમારી હોય ને અઢીનું પાણી તમે સાટો ને હા, એટલે મીઠી જાય અઢીનું પાણીથી હા 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 સાચી ને આંખોમાં નંબર હોય કે આ મોં કાઢવું પડે તો એનો ફાયદો થાય હા હા ને 11:30નું પાણી બકાલા ધોવામાં જેટલું ઝેર હોય ને એટલું બધું કાઢે એટલે 10 મિનિટ બકાલું હોય ને ધોવાનું પીડ્યું રહેવા દેવાનું. પડ્યું રહેવા દો ઈમાં હા 15-20 મિનિટ સુધી પાણી વોલર રાખો ને એટલે એમાં ઝેર નીકળી જાય હા એટલે તો ફાયદા તો સારા જ છે બકાલું બધું ધોવે ને 15-20 મિનિટ 11:30નું પાણી નાખે ધોવે 15-20 મિનિટ પછી બકાલું ક્યાંક બનાવવાનું હા હા બાકી કઠોળ એ પણ પલાય કે એ થોડીક વાર રહે ને ઓછું પડે જાય બફાઈ જાય એવું થઈ જાય ને પાણી પીવાની શરૂઆત 9 થી 8 થી કરવાની 8, 8:30, 9 ને પછી છેલ્લે 9:30 રેગ્યુલર કાયમ ચાલુ રાખવાનું હા હા ને સાંજે સવારે અડધો ગ્લાસ 11:30નું ને હુતા ટાણે ને સવારે નહીં ના પેટે 11:30નું પાણી પીવાનું હા હવે પેટમાં કઈ જ્યારે તકલીફ હોય ને હા હા તો ફાયદા તો એકદમ અસલના હે અને કોઈને ન ખાવું હોય તો મારા કાકાનો કોન્ટેક્ટ કરજો કાંઈ હરી કાકા હા તો બાપુ હા 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 એ તે કાકા કોઈને ન ખાવું હોય હા બધાને કહેવાતું નથી હું કારણ કે જો વધારે કહેવાય છે ને મસ્ત ભાવ ઉછો 2,78,000નો આ અને 15,000નો આ આવ્યું હા હા એ થાય કારણ કે ધંધો એટલો પણ ધંધો ને આપણા ઘરમાં એક ડોક્ટર આવે હા ડોક્ટર આવે અને હરી કાકા આપણે અહીં વિચાર કરીએ તો દવાખાનામાં દેવા હે મારા પાડો બનાવતીના જે મોઢવાળા હતા ને અઢીના પાણી મોઢ નીકળે હા હા પણ રૂપિયો ભેગો થી ઓલો કરવો પડે ને ઈ ઓલું થાય કે એટલો મોંઘું ઈ આપણે કોઈને ધારથી ફોન કરીએ તો ઈ કે એનું કમિશન આમાં કમિશન ને ડાયરેક્ટ તમારા ખાતામાંથી રૂપિયા કપાય ડાયરેક્ટ જાપાનથી તમારા ઘેર ડિલિવરી ડિલિવરી હા હા પણ માણસને ઈ નથી સમજાતું કે આપણે દવાખાનાવાળા તો ડોક્ટર કે આ ઢીલા કે ને આની કઈ દુકાન ને કે ને કઈ આ મૂકું લાગે ઓલું મૂકું નથી લાગતું ઓલું પછી દવાખાને તેની પાછળથી દવા ચાલુ જ રાખવી પડે માંદા પડીએ તો આપણી એકલી સારવાર થાય ને તો આપણા ઘર આખા ફેમિલી માટે હોય હમ એટલે સમજે સારું હોય કે નો સમજે તો અહીં કરવું તો જોઈએ પેલા કે મોડું ફાઇનલ જ છે એ તો આપણે ઘણા ને કહીએ કે અમારા બાપ દાદા કે ધોરિયાનું પાણી પીએ મારે કે તેનું પાણી કેવું હતું અટાણે કેવું કેવું હે હા હા અટાણે તો આપણે સારું તો પછી વરસાદના પાણી ભેરા થતા હતા પછી આપણે એટલા ઊંડા નહોતા કે તળમાં આપણે ઊંડા થોડા કરતા ને આનો તમે મોવારાની તકલીફ હોય ને હાથમાં પાણી ડ્યુટી પાણી નીકળે ને હા. ટાઈમથી તમે નાવ ને હા. તમને ઓટોમેટિક તમારા માથા ઉપર વાળ એકદમ ફાઇન થઈ જાય હા હા એ તો નાવા માટે ડ્યુટી ઓર્ડર અલગ જ નીકળે હા અને હાથ ગેસનું પાણી છે ને એ દવા માટે
નાના બાળકો માટે અને સગર્ભ મહિલા માટે ને એ પીવા માટે ને નાના બાળકોનું પાણી આમાં 7 mm નું પાણી આવે ને 7 PS નું પાણી આવે ને એ જ પીવડાવવાનું. હા પીવા માટે પણ એનો ઉપયોગ કરે. દવા પીતા ઘરમાં તોય 7 PS નું જ પાણી ભેરું લેવાનું. હા રૂપિયાવાળી મૂંગું હોય ભૂમિ મૂંગું ને ધોઈને સર્વિસ એ લાંબી છે કે રૂપિયા અટાણે ભેરા નાખવા પડે ને એ મૂંગું લાગે માણસને બાકીના કંઈ કામ જોઈએ ને હોય લાઈન સર્વિસ છે એટલે એ વાંધો નથી.